નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે આ વિડીયોમાં પાઠ 9 નામનો મોહ છૂટ્યો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે। પ્રશ્ન 1, આપેલા ઉદાહરણ મુજબ પાલ આવતો હોય તેવા બીજા શબ્દો બનાવો। ધનપાલ તો રથપાલ, પેલું ગ્રંથપાલ તો જયપાલ, ગોપાલ યશપાલ, ત્રીજું મહિપાલ રાજ્યપાલ, ચોથું સત્યપાલ ગોપાલ। પ્રશ્ન 2, એકમના આધારે શબ્દોનો અર્થ લખો। પેલું ફલાણો તો અમુક, બીજું રૂપાળું તો સુંદર, ત્રીજું ખાઈ પીને તો લગની લાગવી, ચોથું ઘસડાતો તો ખેંચાતો, પાંચમું ટાંટિયા તો પગ, છઠ્ઠું પગરખા તો ખાસડા, સાતમું મેળ તો એકરૂપતા। પ્રશ્ન 3, પ્રશ્ન નંબર 2માં આપેલ શબ્દ અને તેના અર્થને આધારે એક વાક્ય બનાવો। પેલું ફલાણ, ફલાણા ભાઈને કયા નામે બોલાવવા, બીજું રૂપાળું, સસલું ખૂબ જ રૂપાળું હતું, ત્રીજું ખાઈ પીને, પાપક ભીખું ખાઈ પીને નામની પાછળ જ પડ્યો, ચોથું ઘસડાતો, રથપાલ ટાંટિયા ઘસડતા ચાલ્યા જાય, પાંચમું ટાંટિયા, રથપાલ નામવાળા ટાંટિયા ઘસડે, છઠ્ઠું પગરખા, પગમાં ચામડાના પગરખા પહેર્યા, સાતમું મેળ, નામ અને ગુણનો કદી મેળ નથી હોતો। પ્રશ્ન 4, કૌંસમાં આપેલ શબ્દોને તેના લાગુ પડતા જૂથમાં વિભાજિત કરો। તો પેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા, એમાં આવશે હિમાલય અને રમેશ, બીજું સમૂહવાચક સંજ્ઞા, એમાં આવશે નદી અને પર્વત, ત્રીજું દ્રવ્યવાચક સંજ્ઞા, એમાં આવશે તેલ અને ખાંડ, ચોથું ભાવવાચક સંજ્ઞા, એમાં આવશે પ્રેમ અને ક્રોધ, પાંચમું ક્રિયાવાચક સંજ્ઞા, એમાં દોડ અને ચાલ। પ્રશ્ન 5, કોણ બોલે છે અને કોને કહે છે? પેલું, પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોય એવો ધ્વનિ એમાંથી ઉઠે છે, તો પાપક બોલે છે અને ભગવાન બુદ્ધને કહે છે। બીજું, ભીખુ નામમાં શું છે? ભગવાન બુદ્ધ કહે છે બોલે છે અને પાપકને કહે છે। ત્રીજું, એ પાપક સૌ બોલે છે અને પાપકને કહે છે। ચોથું, અરે ભાઈ નામમાં શું છે? લોકો બોલે છે અને પાપકને કહે છે। પાંચમું, કેમ ભીખુ, કોઈ સારું યોગ્ય નામ તને મળ્યું? ભગવાન બુદ્ધ બોલે છે અને પાપકને કહે છે। પ્રશ્ન 6, આપેલ ઉદાહરણ મુજબ એવા નામ લખો કે જે પુરુષ અને સ્ત્રી બંનેના રાખી શકાય। ઉદાહરણ, કિરણભાઈ કિરણબેન, પેલું કિશનભાઈ તો કિશનબેન, બીજું કીર્તિભાઈ તો કીર્તિબહેન, ત્રીજું પુષ્પાભાઈ તો પુષ્પાબહેન, ચોથું રોશનભાઈ અને રોશનબહેન। પ્રશ્ન નંબર 7, નીચે આપેલા શબ્દ સમૂહનો એક શબ્દ લખો। પેલું રથ રાખવાવાળા તો રથપાલ, બીજું હાથ પરની રોકડ રકમ તો સિલક, ત્રીજું ઝટ ન ઉકેલી શકે તેવો પ્રશ્ન તો કોયડો, ચોથું ધનનું રક્ષણ કરનાર ધનપાલક। પ્રશ્ન 8, નીચેના ચિત્રનું વર્ણન કરીને લખો। આ ચિત્ર શાળાના મેદાનનું છે। અહીં બાળકો રમતો રમી રહ્યા છે। કેટલાક બાળકો ક્રિકેટ તો કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે। 4 બાળકો ખુરશીમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા છે। ચિત્રમાં પીળા અને વાદળી રંગની શાળાની છત પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે। આ ચિત્ર શાળાના કુદરતી અને આનંદમય વાતાવરણને દર્શાવે છે। પ્રશ્ન 9, નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખાવો। પેલું, રવિએ બસ સ્ટેન્ડ પર મારી સાથે મુલાકાત લીધી, તો પહેલામાં આવશે રવિ તો વ્યક્તિવાચક સંજ્ઞા, બસ સ્ટેન્ડ તો જાતિવાચક સંજ્ઞા, મુલાકાત તો ભાવવાચક સંજ્ઞા, બીજું હરિએ ફરીથી ગુપ્ત નદી જોવા ગયો, તો હરિ તો વ્યક્તિવાચક સંજ્ઞા, નદી તો જાતિવાચક સંજ્ઞા, ત્રીજું ઘરમાં દૂધ અને ખાંડ ખૂટી ગયા છે, તો ઘર તો જાતિવાચક સંજ્ઞા, દૂધ ખાંડ તો દ્રવ્યવાચક સંજ્ઞા, ચોથું શાળા પછી બાળકો રમતના મેદાનમાં રમવા લાગ્યા, તો શાળા, બાળકો અને મેદાન ત્રણેય જાતિવાચક સંજ્ઞા, પાંચમું શિક્ષકનો પ્રેરણાદાયી સ્વભાવ અમને ગમ્યો, શિક્ષક તો જાતિવાચક સંજ્ઞા અને સ્વભાવ તો ભાવવાચક સંજ્ઞા। પ્રશ્ન 10, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો। પેલું, પાપક પોતાના અનામથી કેમ ચિંતિત હતો? પાપક પોતે પોતાનું નામ સાંભળે ત્યારે તેને જાણે ઘણું પાપ કર્યું હોય તેવી અનુભૂતિ થાય છે। આથી જ્યારે કોઈ તેનું નામ લે છે ત્યારે મનમાં મૂંઝાય અને ખીજાય છે, તેથી તે પોતાના અનામથી ચિંતિત હતો।
બીજું, પાપકે ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય કેમ લીધો? પાપકને બધા પાપકના નામથી બોલાવે તે ગમતું ન હતું. પાપ કર્યા વિના જાણે તે પાપ કરતો હોય તેવી અનુભૂતિ થતી. તેથી પાપકે તેનું નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે જવાનો નિર્ણય લીધો. ત્રીજું, પાપક રાજી રાજી થઈ ગયો, કારણ આપો. પાપક રાજી રાજી થઈ ગયો કારણ કે ભગવાન બુદ્ધે તેને કહ્યું કે તે પોતે જ સારું નામ શોધીને આવે અને વળી જો નામ અને ગુણ નો મેળ હોય તો વધારે સારું. ચોથું, પાપકને શા કારણે નામનો મોહ છૂટી ગયો? પાપકે જ્યારે ગુણસભર નામની શોધમાં ફરતા જોયું કે રથપાલ પાસે પગરખાં નહોતા, ધનપાલ ભીખ માગતો હતો અને જીવક મૃત્યુ પામ્યો હતો, ત્યારે તેને સમજાયું કે નામ પ્રમાણે ગુણ હોતા નથી. આથી તેનો નામનો મોહ છૂટી ગયો. ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને શું કહ્યું? ભગવાન બુદ્ધે નામ વિશે પાપકને કહ્યું કે ભીખુ, નામમાં શું છે? નામ તો ભલે ને ગમે તે હોય, મહિમા તો કામનો છે, તું મફતનો મૂંઝાય છે. છઠ્ઠું, તમને તમારું નામ ન પસંદ હોય તો તમે શું કરો? કેમ? મને મારું નામ પસંદ ન હોય તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું નામ રાખું. સાતમું, તમારા ઘરમાં તમને કયા કયા ઉપનામથી બોલાવે છે? તો મારા ઘરમાં મને ગુડ્ડુ, કાનુ, લાલુ, ગોલું, ભોલું વગેરે ઉપનામથી બોલાવે છે. આઠમું, તમારી શાળામાં એક સરખા નામવાળા વિદ્યાર્થીઓને કેવી રીતે ઓળખશો? મારી શાળામાં એક સરખા નામવાળા વિદ્યાર્થીઓને અટકથી તથા શાળામાં ફાળવેલા રોલ નંબરથી ઓળખવામાં આવે છે.